નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આજના ખાસ આધ્યાત્મિક વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ વિવાહ પંચમી વ્રત કથા વિશે, જ્યારે ભગવાન શ્રી રામ અને માતા સીતાના પાવન દૈવિક લગ્ન થયા હતા। હિન્દુ ધર્મ અનુસાર આ દિવસ માત્ર શુભ જ નહીં, પરંતુ જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ખાસ કરીને વિવાહ સંબંધિત બધા અવરોધો દૂર કરવા માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે। આ વર્ષ વિવાહ પંચમી 25 નવેમ્બર 2025ના રોજ ઉજવાશે। ચાલો હવે શરૂ કરીએ આજની આ પવિત્ર અને પ્રેરણાદાયક કથા। વિવાહ પંચમી એ ભગવાન શ્રી રામ અને માતા સીતાના દૈવિક મિલનનો દિવસ છે। ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે કોઈ પણ વ્યક્તિ પૂજા, વ્રત અને કથા પાઠ કરશે તો જીવનના સાંસારિક દુઃખો દૂર થાય છે, વૈવાહિક જીવનમાં સુખ આવે છે અને કુટુંબમાં સમૃદ્ધિ પ્રસરે છે। આ દિવસે માતા સીતાનું સ્મરણ સામાન્ય કલ્યાણ પ્રદાન કરે છે, જ્યારે શ્રી રામજીનો આશીર્વાદ આત્મવિશ્વાસ, ધર્મ અને સદાચારના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપે છે। કથા મુજબ માર્ગશીર્ષ મહિનાની પંચમી તિથિએ શ્રી રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ અને ગુરુ વિશ્વામિત્ર સાથે મિથિલાના જનકપુર તરફ આગળ વધ્યા। તે સમયે જનકપુરમાં રાજા જનકે પોતાની દેવી પુત્રી માતા સીતાનું સ્વયંવર યોજ્યું હતું। દેશ વિદેશના રાજા, રાજકુમારો અને મહાવીરોએ તેમાં ભાગ લીધો હતો। બધાના હૃદયમાં એક જ ઈચ્છા, દુનિયાની સૌથી પાવન, સૌમ્ય અને ગુણવતી યુવતી માતા સીતાનું હસ્ત પ્રાપ્ત કરવું। રાજા જનકના રાજમહેલમાં ભગવાન શિવનો અદ્ભુત, અતિ ભારે અને દૈવી શિવધનુષ રાખવામાં આવ્યા હતા। શરત હતી, જે આ ધનુષને ઉપાડી તેના ઉપર પ્રત્યંચા ચડાવશે તે જ માતા સીતાના પતિ બનશે। એક પછી એક મહાવીરોએ પ્રયત્ન કર્યો, કોઈ ધનુષ હલાવી પણ ન શક્યો। દરબારમાં સન્નાટો છવાઈ ગયો। તે સમયે ગુરુ વિશ્વામિત્રએ કહ્યું, રામ, હવે તમે આવો। શ્રી રામ આગળ વધ્યા, સ્થિર, શાંત, સૌમ્ય। તેમણે સહજતાથી ધનુષને હાથમાં લીધા। દરબારમાં ઉત્સુકતા વ્યાપી થઈ। જેમ જ શ્રી રામે પ્રત્યંચા ચડાવવાનો પ્રયત્ન કર્યો, એક જ ક્ષણે ધનુષ 2 ટુકડામાં તૂટી ગયો। દરબાર ગુંજી ઉઠ્યો, જય શ્રી રામ। આ અનોખી ઘટના જોઈને રાજા જનક ખુશ થયા અને કહી ઉઠ્યા, હવે મને મારી પુત્રી માટે યોગ્ય જીવનસાથી મળી ગયો છે। શિવધનુષની પરીક્ષા પૂરી થયા પછી સમગ્ર મિથિલા આનંદથી ઝૂમી ઉઠી। જનકપુરની ધૂળ પણ આ અજોડ દૈવી પ્રસંગથી પવિત્ર બની ગઈ। વેદોના મંત્રોના ગુંજન વચ્ચે દેવતા, ઋષિ, મિથિલાના નાગરિકો અને અયોધ્યાના પ્રતિનિધિઓની હાજરીમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાનું દૈવી લગ્ન થયા। આ લગ્ન માત્ર 2 દેહોનું મિલન ન હતું, પરંતુ ધર્મ અને ભક્તિનું, પ્રેમ અને પવિત્રતાનું, આદર્શ અને કર્તવ્યનું અનન્ય સમન્વય હતું। ભારતીય સંસ્કૃતિમાં આજ સુધી આ લગ્નને આદર્શ વૈવાહિક જીવનનો સર્વોત્તમ નિદર્શન માનવામાં આવે છે। શાસ્ત્રો કહે છે કે આ દિવસે વ્રત રાખીને શ્રી રામ સીતા કથાનું પઠન કરીને અને ભક્તિપૂર્વક પૂજન કરવાથી લગ્નમાં આવતી તમામ અવરોધો દૂર થાય છે। દંપતીના જીવનમાં પ્રેમ, સમરસતા અને શાંતિ વધે છે। એકલા લોકોને શુભ જીવનસાથી મળે છે। કુટુંબમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે। ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે। વિવાહ પંચમીનો આ વ્રત દરેક વ્યક્તિને ધર્મ, કર્તવ્ય અને પ્રેમના માર્ગ પર આગળ વધવા પ્રેરણા આપે છે। વિવાહ પંચમી માત્ર એક તહેવાર નથી, આ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ધર્મ, સત્ય, નમ્રતા અને કર્તવ્યનું પાલન કરનારને અંતમાં દિવ્ય કૃપા જરૂર મળે છે। આજે તમે પણ આ પવિત્ર કથા સાંભળી છે। ભગવાન શ્રી રામ અને માતા સીતાની કૃપા તમારા જીવનમાં પ્રસરે, તમારા માર્ગની બધી મુશ્કેલીઓ દૂર થાય અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિનો વાસ થાય, આવી પ્રભુ સમક્ષ પ્રાર્થના। જય શ્રી રામ, જય જાનકી માતા। ધન્યવાદ।